અમારા સાધના નિયમ પ્રમાણે કોઈ પણ ગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી હોય તો પાઠના અધિકારી, ગદના અધિકારી આ મહાપુરુષો અને સંતોને યાદ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ થાય. તો પાઠના અધિકારી કોણ, ગદના અધિકારી કોણ? જેસલ તોરલ, રૂપાદેવ માલદેવ, ખીમડિયા કોટવાળ, માં ડારલદેવ, દેવીદાસ બાપુ, માં અમરમાં. તો માને યાદ કરી, એક માં જન્મ દેનારી, એક માં ધરતી, એક માં પરમની અંદર વિરાજમાન છે, જેમને અમરબાઈ કહેવામાં આવે છે. જૂનો અને જાણીતો ઇતિહાસ. વિસાવદર તાલુકાનું સોભાવડા નામનું ગામ. આહી કુટુંબની અંદર દેવબાઈ માં અને દેહા બાપા, જેમને એક સંતાન, એનું નામ અમરબાઈ. અને અમરબાઈ જેની પીઠડિયાથી વેરડા તેડવા આવ્યા, જેતપુર અને વીરપુરની વચ્ચે પીઠડિયા આવ્યા. માં હસતા હસતા વેલમાં બિરાજમાન થઈ ગયા. અમરબાઈ સખી પૂછે, અમર, તને મા બાપનો વિયોગ સતાવતો નથી? પણ માને ખબર હતી કે આજ અલગથનીનું મિલન થવાનું. સોભાવડાથી ધીમે 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 વેરડા રવાના થયા. બપોરનો સમય થયો, પરમની આંબલી દેખાણી. વેલવાળા ભાઈને અમરમાના સાસુ કહે છે, ભાઈ થોડી વાર જો પરમની આંબલી છે વેલડું ઊભું રહી જાય ને તો વાયમાંથી પાણી પી, બે ઈશ્વરની માળા ફેરવી અને પછી પીઠડિયા તરફ રવાના થાય. વેલું પરમની આંબલી એઠે આવી ઊભો રહી ગઈ. અમરમાના સાસુ નીચે ઉતર્યા. અમરમાને શું કહે છે, અમરબાઈ, તમે વેલ હેઠા ઉતરતા નહીં હો, શું કામ? આ એક બાબાજીની ઝૂંપડી છે અને ઝૂંપડીમાં રગત પીત્યા અને કોઢિયાનો વાસ છે. અમરબાઈ, કદાચ તમારી કંકુવરની કાયા ઉપર બે છાંટા રગત પીતના ઉડી જાય તો? પણ માં કશું બોલ્યા નહીં હો. અમરમાના સાસુ વાવમાં પાણી પીવા ઉતર્યા. માં વેરડામાં બિરાજમાન. પણ એ સમયે માને કાને શું અવાજ અથડાય છે? કોઈને વેદના થતી હોય ને આવા અવાજ અથડાવા મળ્યા. ધીમેથી વેલ નીચે પગ મૂક્યો. પરબને ચારે બાજુ થોરની વાડ, એક જાપની, અને એ વાડમાંથી માએ હું દ્રશ્ય નિહાળ્યું. બ્રાહ્મણ જ્ઞાતિના ડોશીમાં ઉજ્જમાને રગતપીતનો રોગ થયો અને ગામના કહેવાથી હગો દીકરો દરિયે નાખ્યો. ત્યાંથી દેવદાસ બાપુ જોડીમાં લઈ પોતાની ઝૂંપડીમાં લાવી ખૂબ સેવા કરી. પણ બે ગાલે બે સાંઠા રગતપીતના રહી ગયેલા અને એમાંથી ટીપું ટીપું પરવું હોય. એક બાજુ ફરી ઉજ્જમાં બેઠા, એક બાજુ દેવદાસ બાપુ. દેવદાસ બાપુ ઉજ્જમાને કહે છે કે, હે માં, જેથી આણું ઓળી અને તારા સાસરિયા પક્ષમાં આવીએ તેથી તારું રૂપ કેવું હશે? અને આટલું સાંભળી અને ઉજ્જમાં દેવદાસ બાપુ ફરીને વાત કરે છે. આ વાત માં અમરમાં સાંભળી છે કે સાંભળ દેવદાસ, જેથી આણું ઓળી અને મારા સાસરિયા પક્ષમાં આવીને માથે બેડું લઈને પાણી સેવડે પાણી નીકળતી ને તેથી આખું ગામ મને જોવા નીકળતું. અને આજ આ કંકુવરની કાયા ઉપર બે છાંટા રગતપીતના ઉડી ગયા. મારા દીકરાએ મને ન રાખી અને તે રાખી તો હાચો દીકરો તો મારો તું ને. દેવદાસ બાપુ કે, માં તે મને દીકરો કીધો,
હા દેવદા, તો માં મારે તને બે ચૂમની લેવી છે. લઈ લેની બેટા. દેવદાસ બાપુ ઊભા થઈ અને બે ગાલે રક્તપિત્તના સાઠા હતા ને ટીપું ટીપું ભરવું વહેતું ને બે ગાલે બે ચૂમી લઈ અને રક્તપિત્ત પોતાના શરીરમાં ઉતારી દીધો. અને આ સમયે માએ નક્કી કરી લીધું કે હવે તો ઓઢણું મોટા ધણીનું ઓઢવું છે. આ બાવાજી પાસે રોકાવામાં વાંધો નહીં એવું ધીમે ધીમે પોતાના અંગ ઉપરથી એક ઘરેણું ઉતારવાનું. અમરમાના સાસુએ આવી જોયું, મેરડા ખાલી દેખાણા. પરબની ઝૂંપડી સામે દ્રષ્ટિ કરી અમરબાઈ પોતાના અંગ ઉપરથી એક ઘરેણું ઉતારે છે. અમરબાઈ, ન્યા જવાય નહીં. તે માં પહેલો શબ્દ એના સાસુમાને કહે છે, ભૂઈ કદાચ પીઠડિયાના પાદરમાં આવી અને આ કંકુરની કાયા ઉપર બે સાંટા રક્તપિત્તના ઉડી ગયા હોય અને મને અહીંયા મૂકવા મારા ધણીને ધક્કો થાય એ કરતા મારા અલગ ધણીનું ઘર તો આવી ગયું છે. ઘણું સમજાવ્યા માને, એક ટળી બે થયા ને ખાલી નિર્ડાર વાના થયા. અને એ સમયે દેવદાસ બાપુ જાપની પાસે આવીને ઉભા છે અને પહેલો શબ્દ માને, દીકરી બેનબા કોણ છો? માં કે છે ખબર નથી બાપુ. બીજી વખત પૂછું, દીકરી બેનબા ક્યાંથી આવો છો? માં કે એ ખબર નથી બાપુ. અને ત્રીજી વખત પૂછ્યું, દીકરી બેનબા ક્યાં જાવું છે? અને તેથી માએ કીધું બાપુ એ ખબર નથી. અને હકીકતમાં મિત્રો કોણ છે, ક્યાંથી આવ્યા, ક્યાં જાવું છે, આ ત્રણ ખબર ન હોય ને એની ખબર તો મારો ખાવાનું ધણી રાખ્યો. શું નામ છે બેન? અમરબાઈ નામ છે બાપુ. અમરબાઈ, પરમનો તો ઈ ધર્મ છે કે 18 આલમનો ટુકડો માંગી અને આ રગતપિત્યાને મૂડિયાને ખવડાવે, ઈ પરમનો ધર્મ છે. માં કહે છે બાપુ મને મંજૂર છે. હાથમાં જોડી ઉપાડી લીધી. સત્યદાસ સત્યદાસ સત્યદાસ. પણ માં મનની અંદર વિચાર કરે, સાચા સદગુરુનું મિલન થઈ ગયું, જન્મ મરણના ધક્કા મટી ગયા. અને આ દ્રશ્ય શાર્દલ પીર બાપાએ જોયું અને માની ચૂંદડી બોલ્યા છે.
વાત કરીને હાચાને હાદુડો તારશે મેલાના કાઢે મૂળ સાગર બાપુ દેવીદાસ ના દગાબાજી થી દૂર પરબની બાજુનો ભેસાણો કાઠી દરબાર ખુમાણ વાહ ભગુભાઈ ના છોકરા વાહ 12 ગામનું રજવાડું છોડી અને પરબની કંઠી ધારણ કરીને તેથી આ દુનિયાએ હક નોટ લેવા દીધું અટાણની વાત નથી તેથી એમ જ હતું અવનવા આ વાતની જાણ દેવીદાસ બાપુને થઈ માનો મેરામણને બોલાવી એક બાજુ અમરમાં એક બાજુ સાદલ પીર બાપા અલગ ધણીને યાદ કરી બંને ઉપર હાથ રાખ્યા હાથ પિંજર બનાવી દીધા અને તેથી આ દુનિયાને પૂછ્યું તું કે યો ભાઈ ઓળખી ગયો આમાં કોણ બેન છે કોણ ભાઈ છે માનો મેરામણની અરજી સાંભળી બાપુ એને મૂળ સ્વરૂપમાં પાછા લાવો અને મૂળ સ્વરૂપમાં પાછા લાવી અને દેવદાસ બાપુ સરબંધ ધૂણે જઈને બેસી ગયા પણ વિચાર એ કર્યું કે હવારમાં વાત એવી સંભળાય કે દેવીદાસે પરચો પૂર્યો અને સવારમાં સમાધિની તૈયારી થઈ અષાઢી બીજના દિવસે અને અષાઢી બીજના દિવસે સમાધિ લીધા પછી ગાદીપતિ સાંગલ પીર બાપા જેમ વાત કરીને પરબને ચારે બાજુ થોરની વાડ એક જાપલી બાર પશુ પંખીને પાણી પીવા માટે અવેડી બનાવેલી અને ચારણ બાર ભેંસુ લઈને પડેલા સંજય આરતીનો ટાઈમ થાય એટલે બાપાને પુકાર કરે કેવા પુકાર કે બાપુ તમારો દેવીદાસ બધાયને બધું આપે અમારું એક માંજિયા બહેનો નથી ભાંગતા કાયમ આવા પુકાર કરે એક દિવસના સમયે સાગરપીર બાપાના મુખમાંથી શબ્દ નીકળી ગયો કે જા ભાઈ મારો દેવીદાસ તને દીકરો આપશે અને ઈ વાતને વર્ષ દિવસ થઈ ગઈ અને ચારણને ઘેરે દીકરાને બદલે દીકરીનો જન્મ થયો હવા મહિનો બાપાને ખબર પડવા ન દીધી હવા મહિને સંધ્યા આરતીના ટાઈમે ચારણને ચારણિયાણી નાની એવી છોકરી હાથમાં તેડી હવેલીની કાંઠે ઊભા રહી ગયા અને એમાં ચારણિયાણીને કહે છે સાંભળો છો સાગર પીર બાપા તો કહેતા હતા મારો દેવીદાસ દીકરો દે આ તો દીકરીનો જન્મ થયો પણ કાંઈ વાંધો નહીં આપણું વાંજિયા મેણું તો ભાંગ્યું અને આ શબ્દ બાપા સાંભળી ગયા શું બોલ્યો ભાઈ થોડોક નજીક આવી તો કાઈ નહીં બાપુ તમે તો કહેતા હતા મારો દેવીદાસ દીકરો દે આ તો દીકરીનો જન્મ થયો પણ અમારું વાંજિયા મેણું ભાંગ્યું નહીં અને દીકરીનો જન્મ થયો સાચો હાંભળ્યું બાવાજીની ભ્રકુટી ફરી ગઈ સંધ્યા આરતીના ધોતિયા નીચે મૂકી દીધા ચારણિયાણીની હાથમાંથી છોકરી આંકી લીધી બાજુમાં નજર કરી તો 18 આલમ પાણી પીવે કુંડ જોઈ ગયા આ છોકરી કુંડમાં ડુબાડી દીધી અને બહાર કાઢીને કીધું લે વાલા મારો દેવીદાસ કોઈ દી ખોટો ન હોય એ દીકરીમાંથી દીકરા બનાવે ને એને યાદ કરવા પડે
ની અંદર દાખલ થાવ ને એટલે હામી દરગાહ દેખાય. સાંઈ શેરાણી બાપા મુસ્લિમ બિરાદર ધોરાજીમાં ઉરમા દેવીદાસ બાપુના ગુણગાન ગાય લોકો હેરાન કરી. અહીંયા સાસણ પીર બાપાને ખબર પડી, સાંઈ શેરાણી બાપુને બોલાવ્યા કે ભાઈ ધોરાજી જાઓ, લોકોને સમજાવો રામ ને રહીમ બધું એક છે. સાંઈ શેરાણી બાપુ ધોરાજી આવ્યા, ઉરમાને ગોતે છે, ક્યાંય મળતા નથી. કોઈએ કીધું કે એક માજી ધોરાજીના કબ્રસ્તાનમાં છે. સાંઈ શેરાણી બાપુ ધોરાજીના કબ્રસ્તાનમાં આવ્યા, ઉરમાના ખબર અંતર પૂછ્યા. ઉરમા કે છે હું દેવીદાસના ગુણગાન ગાઉં છું ને લોકો મને હેરાન કરે છે. અને આ સમયે 15-20 મુસ્લિમ બિરાદર ભાઈઓ એક જનાદો લઈ અને મયતની દફન વિધિ કરવા માટે આવ્યા. સાંઈ શેરાણી બાપુ કે બાપા રામ ને રહીમ બધું એક છે. પેલા લોકો કે એમ અમે ન માનવું. પ્રમાણ આપો. પ્રમાણ શું પ્રમાણ? કે 2 કલાક પહેલા અમારા માતુશ્રીમાં મરિયમ આનું મૃત્યુ થયું છે. જો ઈ બોલે ને તો સાચું માનવું. બસ ઉતારો જનાદો. જનાદો નીચે ઉતરાવી હાથમાં જીપ્યો હતો. જનાદાને અડાડીને કીધું બોલ માં મરિયમ સત દેવીદાસ. અંદરથી અવાજ આવ્યો અમર દેવીદાસ, સત દેવીદાસ, અમર દેવીદાસ. એ એક જનાદો નહીં હો, 450 કબર હજી પણ છે. અને કબર ઉપર જેમ ચીપી ઓડાડીને બોલે સત દેવીદાસ તો કોઈ 100 વર્ષ પહેલાના, કોઈ 50 વર્ષ પહેલાના, કોઈ 25 વર્ષ પહેલાના. એ 20 ફૂટ ઊંડે ધરવેલા મળદા બોલે કમર દેવીદાસ. તે આપણે તો અહીં જીવતા બેઠા છે. કોઈ રાત એવી ખાલી નથી હો કે નટ મહારાજને પરબના પીરના પોકાર ન થયા હોય. તો ગતાત્મા પાછળ 3 પોકાર કરી. અહીંથી સતદેવીદાસ બોલું, હાથ ઊંચા કરી અને અમરદેવીદાસ બોલજો. જો બાબુજી સાંભળી જાય ને તો અંદરના રોગ હોયા જાય. આમ રાજસ્થાનમાંથી સાંભળી જતો તો આપણે કઈ નજીક થાય ને. પ્રેમથી બધા હાથ ઊંચા કરી ધોરાજીમાં બાવાજીએ ધૂમ મચાવ્યો, ખૂબ બતાવ્યો ડારો. 18 વરણ એક પ્યાલે નોરી જને નજરાઈ Yeah.
છેલ્લા મૂંડિયા ગંગામાં અને સીતારામ બાપુ મોટા કોટડાની વાત છે. તેથી તો આ લાઈટ ને માઈક ને કાઈ નહીં, પણ એક હાથમાં મજીરું, એક હાથમાં રામસાગર અને ગંગામાં પરબના પીરના પોકાર કરે. બાજુમાં દલીચંદ વાણિયાની દુકાન બંધ કરી માની ખડકી ઉભો રહી બોલતો જાય, માં આખી રાત રેડું નાખો છો, ગામ આખાને હોવા દેતા નથી, આનું કઈ પ્રમાણ ખરું? પણ માં સહેજથી બોલે કે પ્રમાણ તો મારો પરબ વાળો આપે ભાઈ. કાયમ બોલતો જાય, નામ નીકળતો જાય. એક દિવસના સમયે ઉભા રહીને કીધું, માં કાયમ કહો છો પરબવાળો પ્રમાણ આપે, પરબવાળો પ્રમાણ આપે. 55 વર્ષ થયા મારી અહીંયા દીકરાનો જન્મ થાય, આમ કરીને હાલ તો થઈ ગયું. માએ રામસાગર મજીરું નીચે મૂકી દીધું અને કીધું હવે ઊભો રહી જા. તારી અહીંયા દવા કે દુવાથી દીકરો થાય એમાં ના નહીં હો, પણ જો હોનાની કડી હોતો જન્મે ને તો માનજે કે પરબવાળાનો દીધેલ છે. એ 11મા મહિને હોનાની કડી સદગુરુ એના સાંભળે પણ લાખો લૂંટાય સતા પણ મરનાર પાછા લાખો લૂંટાય સતા મરનાર પાછા. એવી અમારે બેનની સમય સજીની છે.
પહેલા રાઉન્ડમાં ફરમાઈશ નથી. એથી પાંચમતી સદા ઝઘડામાં અરે બાપુ એ વાલા પાંચમતી સદા ઝઘડામાં હીરો વાળો કચરા કચરા મારે ઓલા એ ઝઘડામાં કચરા મારે ઓલા હીરો ખોવા કચરા મારે મારો હીરો ખોવા કચરા ગંગામાં ગોતું જમનામાં ગોત ગંગામાં ગોતું જમનામાં ગોતું પાણી પથરામાં હીરો ખોવા કચરા મારે મારે હીરો ખોવા કચરા પાંચમતીના ઝઘડામાં હીરો ખોવા કચરા મારે મારો હીરો ખોવા કચરા પૂર્વમાં ગોતું પશ્ચિમમાં પૂર્વમાં ગોતું પશ્ચિમમાં હીરો ખોવાનો કચરા મારે મારો હીરો ખોવાનો કચરા મારે ઓલા હીરો ખોવાનો કચરા મારે મારો હીરો ખોવાનો કચરા
કબીરા સુનો ભાઈ કહત કબીરા સુનો ભાઈ હીરો ખોવાનો કચરા મારે હીરો ખોવાનો કચરા રમના તેડા આવ્યા રે હરિના તેડા આવ્યા રે મારા ભાઈ સ્વર્ગથી ઉતર્યા વિમાન રે રમના તેડા આવ્યા રે
વાડીઓને શેઠાની લીધી વાત રે હવે મેળા નહીં થાય રે હવે મેળા નહીં થાય એ હરસુખભાઈના સરખેથી ઉતર્યા વિમાન એને રામના તેડા આવ્યા રે એને હરિના તેડા આવ્યા હરિના તેડા આવ્યા રે દીકરા અજીતભાઈ તો જુએ બાપુની રે વાત રે મારા બાપા ક્યારે આવશે મારા બાપુ ક્યારે આવશે દીકરાયને એ દીકરાયને હવે દીકરાયને શેઠાની વાત રે હવે મેળા નહીં થાય હવે મેળા નહીં થાય એ હરેશભાઈ તો દીકરા હરેશભાઈ તો જુએ બાપુ તેની વાત રે મારા બાપુ આવશે રે મારા બાપુ ક્યારે આવશે રે દીકરો એવા સંજયભાઈ તો જુએ વાત રે મારો ભાઈ આવશે રે મારો ભાઈ ક્યારે આવશે રે રમેશભાઈ તો જુએ
ધની સાબે તો જુએ ધણી કે વાત રે મારો ધણી ક્યારે આવશે રે મારો ધણી ક્યારે આવશે રે હરસુખ ભાઈના સરગેથી મૂત જામી માતરે તેડા આવ્યા રે હરિના તેડા આવ્યા રે दिल देखो दुए हसन भाई केरी बात रे मारा भाई जाने आवते मारा भाई जाने आवते हर्ष को भाई ना या भाई ना सरगे थी यारी बात तेरा आया रे नो हरिना तेरा आया रे ચારે આવશે ને મારો ભૈલો ચારે આવશે એ બેન બકુલ બેનો એવો બકુલ બેનો જુએ ભૈલા કેરી વાત રે મારો ભૈલો ચારે આવશે રે મારો ભૈલો ચારે આવશે રે भानु बेनो एवं भानु बेनो जुए भैला तेरी बात रे मर भैलो चारे आवसे रे भैलो चारे आवसे रे नहीं खाए रे नहीं खाए रे हर्ष को भाई ना हर्ष को भाई ना हर्ष को भाई ना सरगे थी राम ना तेरा आया रे हरिना तेरा आया रे
દીકરી આરતી ને તો જુએ બાપુ કેરી વાત રે મારા બાપા ક્યારે આવશે રે મારા બાપા ક્યારે આવશે રે દીકરી જોતી દેખો જુએ બાપુ કેરી વાત રે મારા બાપુ ક્યારે આવશે રે મારા બાપુ ક્યારે આવશે રે દીકરી શિલ્પા દેખો જુએ બાપુ કેરી વાત રે મારા બાપા ક્યારે આવશે રે મારા બાપા ક્યારે આવશે રે મારે ઘેર જમવા પધારો કનૈયા હો નંદલાલા ગાઓ બધાય ભાવથી તાળી કરો મારે ઘેર જમવા પધારો કનૈયા હો નંદલાલા પધારો મારા વાલા હો શરમાવો કનૈયા ઓ નંદલાલા ગોગાળા સીધ શરમાવો કનૈયા ઓ નંદલાલા
બંધાવો આશો પલવના વાલા તોરણ બંધાવો આવો તો ફૂલડે બંધાવો કનૈયા ઓ નંદલાલા આવો તો ફૂલડે બંધાવો કનૈયા ઓ નંદલાલા પધારો મારા વાલા ઓ નંદલાલા એ પધારો મારા વાલા હરિ વેલો મમા પધારો કનૈયા ઓ નંદલાલા बाटना वाला भोजन बनाओ कहो तो कोड़िया देवराओ कन्हैया ओ नंदलाला कहो तो कोड़िया देवराओ कन्हैया ओ नंदलाला जल जमुनाने वाला जाल भरी लाओ जल जमुनाने वाला जाल भरी लाओ प्रेमथी जल पान करावो कन्हैया ओ नंदलाला लविंग सफारी लविंग सफारी वाला ये लचीला लविंग सफारी ये लचीला कहो तो मुखवास देवा कन्हैया ओ नंदलाला વનરાજભાઈ થાળ જો ને એ અત્યારે રૂબરૂ ઢાંકી દેવા માટે રૂમાલ ઢાંકીને ભગવાનને ધરી દે પછી કરી નાખે ભગવાનને ધરી દે
આવો તો હિંડોળે ઝુલાવો કનૈયા ઓ નંદલાલા આવો તો હિંડોળે ઝુલાવો કનૈયા ઓ નંદલાલા મીરાબાઈ ગાવે વાલા ગિરિધરના ગો બાઈ મીરા ગાવે વાલા ગિરિધરના ગો એ ચરણ કમળ બલિહારી કનૈયા ઓ નંદલાલા એ મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા 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 રામ એ ગુરુદેવ તમારી જય જય હો ભૂજા બાપા તમારી જય જય હો એ ભૂજા બાપા તમારી જય જય હો મોહન બાપા તમારી જય જય હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ હરે રામ સીતા રામ હરે રામ ઓમ નમઃ શિવાય 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 કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સિદ્ધરામદેવજી મહારાજની ચામુંડ માતની બહુચર માતની ઓમ નમઃ પાર્વતી પતે હર હર નાથા દાદાની જય બોલાવી નાથા દાદાની જય